ફ્રેન્ડ્સ, હું જીતેન્દ્ર નંદાસણા આ બધાનું ડેલ્ટા ઓનલાઈન યુટ્યુબ એજ્યુકેશનની અંદર સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સ માટેના વિડીયો આપણે શરૂ કર્યા છે. ઇંગ્લિશ ગ્રામરથી આપણે શરૂઆત કરી. એક આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો ઇન્ટ્રોડક્શન ઓફ વર્બ, ક્રિયાપદનો આપણે અભ્યાસ કર્યો હતો. ક્રિયાપદની અંદર ફટાફટ થોડું રિવિઝન કરી લઈએ. ક્રિયાપદની અંદર શું છે તો કે જે ટેન્સ છે, જે કાળ છે, અંગ્રેજી શીખવાનો જે પાયો છે એ 3 ક્રિયાપદમાં છે. ટુ બી, ટુ હેવ, ટુ ડુ. ટુ બીનું ભૂતકાળનું રૂપ, એનું ભૂતકૃદંત. હું આશા રાખું છું હવે તમે એવું માની લીધું હશે કે ક્રિયાપદના 5 રૂપો છે. જે 3 રૂપો છે એને આપણે ઇરેઝ કરવાના છે. હવે આપણે 5 રૂપો તરફ જ આગળ ધપવાનું છે. 3 રૂપો વાળું આપણે ભૂલી જવાનું છે. ટુ બીના વર્તમાનકાળના રૂપો, ટુ હેવના વર્તમાનકાળના રૂપો, ટુ ડુના વર્તમાનકાળના રૂપો, ટુ બીના ભૂતકાળના રૂપો, ટુ ડુના ભૂતકાળના, ટુ હેવના. આ બધા જે સહાયકારક ક્રિયાપદો છે એનો તમારે બરાબર અભ્યાસ થઈ ગયો હશે એવી હું આશા રાખું છું. અને જો ન થયો હોય તો હું તમને રિક્વેસ્ટ કરું છું પહેલાં એ લેક્ચરનો અભ્યાસ કરજો, પછી આ લેક્ચર પર આવજો. જો એ લેક્ચરનો અભ્યાસ કરેલો હશે, વર્બનું ઇન્ટ્રોડક્શન જે પહેલો લેક્ચર છે આપણો, તો આ તમને સમજતા બહુ ઇઝી પડશે. એ તમારે યાદ રાખવાના જ છે. કારણ કે આપણને તો જ ખબર પડશે કે જે આ સહાયકારક ક્રિયાપદો છે એનો ઉપયોગ ક્યાં, કેવી રીતે અને કઈ જગ્યાએ થાય છે. એટલે હજી વિનંતી કરું છું, પહેલો જે લેક્ચર છે આપણો, જે સહાયકારક ક્રિયાપદનો લેક્ચર છે એનો આપણે બરાબર અભ્યાસ કરવાનો છે. આગળ જઈએ. શું કહે છે? હવેથી આપણે અંગ્રેજી ગ્રામર શીખવા માટેના મુખ્ય 3 કાળ છે. આપણે બધાને ખબર છે. વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. સમજો મિત્રો, મુખ્ય 3 કાળ, પણ ટોટલ ટેન્સ પૂછે, કુલ કાળ પૂછે તો 12 છે. આ યાદ રાખવાનું. કારણ કે મુખ્ય 3 કાળના, જેમ કે આપણે વર્તમાન કાળ લઈએ તો વર્તમાન કાળના 4 કાળ છે બેટા. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એવી જ રીતે ભૂતકાળ લઈએ તો ભૂતકાળના પણ 4 કાળ છે. સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. એવી જ રીતે ભવિષ્યકાળ લઈએ તો ભવિષ્યકાળના 4 કાળ છે. સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો મિત્રો આ 12 કાળનો આપણે અભ્યાસ કરવો છે. તો આજથી આપણે સૌથી પહેલો કાળ, જેને આપણે કહીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પહેલાં આપણે પ્રેઝન્ટ ટેન્સનો જ અભ્યાસ કરીશું. બધા વર્તમાન કાળનો જ અભ્યાસ કરવાનો છે, 4. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને આપણે શું કહીએ છીએ સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનો ઉપયોગ આપણે સમજવાનો છે. એક વસ્તુ સમજો મિત્રો, કે જ્યાં ક્રિયા હોય ને ત્યાં કાળ હોય. સામાન્ય ગુજરાતી વાક્ય છે કે હું ક્રિકેટ રમું છું. આ વાક્યની અંદર ક્રિયા શું છે તો કે રમવાની છે. એટલે અહીંયા અંગ્રેજી કાળ હોય જ.
પણ એમ કહું કે હું વિદ્યાર્થી છું અથવા તો એમ કહું કે હું શિક્ષક છું, આમાં કંઈ ક્રિયા નથી, એટલે ત્યાં કાળ નથી, ત્યાં વાક્યને સમજવાનું છે. પણ જ્યાં એક્શનની વાત હોય, જ્યાં ક્રિયાની વાત હોય, ત્યાં કાળ હશે જ. આ સમજવાનું છે મિત્રો. તમે એક્શન ઉપરથી ખબર પડી જાય તમને. આપણે વર્તમાન કાળનો અભ્યાસ કરીએ તો વર્તમાન કાળના કોઈ પણ વાક્યનો, બીજી વસ્તુ અત્યારે મિત્રો એ ધ્યાન રાખજો, અત્યારે આપણે બધા છે એ હકાર વાક્ય જ જોશું, 12 કાળના હકાર વાક્ય જ જોશું. એફિર્મેટિવ સેન્ટેન્સ કહેવાય છે. ત્યાર પછી 12 કાળનો અભ્યાસ કરી દઈએ, ત્યાર પછી આપણે એક લેક્ચરની અંદર નેગેટિવ યાની નકાર વાક્ય, ઇન્ટ્રોગેટિવ યાની પ્રશ્નાર્થ વાક્ય, આ બંનેનો આપણે અભ્યાસ કરીશું. એ એક લેક્ચરની અંદર હું તમને ટ્રીક દ્વારા સમજાવી દઈશ. અત્યારે આપણે 12 કાળના હકાર વાક્યને જ સમજવાના છે. એકવાર કાળનું ચેપ્ટર માઇન્ડમાં ઉતારી દો, અંગ્રેજી તમને આજીવન ભૂલાય નહીં. બરાબર અભ્યાસ કરવો પડે. તો વર્તમાન કાળ શું કહે છે? તો કે વર્તમાન કાળનું કોઈ પણ વાક્ય હોય એટલે એનું તમે કોઈ પણ ગુજરાતી ટ્રાન્સલેશન કરો એટલે જનરલી છે, છું, છો અને છીએ આ શબ્દોનો પ્રયોગ થાય. જો હું ક્રિકેટ રમું છું, હવે હુંની જગ્યાએ આપણે સબ્જેક્ટ યાની કર્તા બદલાવીએ, અહીંયા અમે કરીએ તો અમે ક્રિકેટ રમીએ છીએ. આ પ્રયોગ થાય અલગ અલગ. પણ આપણે મિત્રો શું ધ્યાન રાખવાનું છે કે આપણે એક્શન સમજવાની છે, જે ક્રિયા છે એ ક્રિયા આપણે સમજવાની છે. બરાબર. તો શું કહેવા માગે છે સાદો વર્તમાન કાળ? તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ શું? સૌથી પહેલા આપણે એ સમજીએ તો કે દરરોજ બનતી ક્રિયા દર્શાવવા. ક્રિયા કેવી છે? તો કે દરરોજ જે ક્રિયા રોજે રોજ બનતી હોય. જેમ કે આપણે કહીએ કે હું શાળાએ જાઉં છું. ઘણાને એવો પ્રશ્ન થાય કે જાઉં છું યાની તો આ તો ચાલુ નથી ક્રિયા, પણ દરરોજ બનતી ક્રિયા છે. સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ, આ બે કાળનો તફાવત બરાબર સમજવાનો છે. બે કાળમાં ક્યાંય આડાવડું ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. પહેલી વાત, દરરોજ બનતી ક્રિયા, ગણિતના કોઈ નિયમો હોય, વિજ્ઞાનના કોઈ સિદ્ધાંતો હોય તો એનો પ્રયોગ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ થાય. આ ઉપરાંત કોઈ સનાતન સત્ય કહેવાતો હોય, સનાતન સત્ય કહેવાતો હોય તો આનો પ્રયોગ પણ સાદા વર્તમાન કાળમાં જ થાય. બીજી એક જાણવા જેવી વાત કહું મિત્રો, હવે તમે એસએસસીનો રાઉન્ડ પાર પાડીને તમે હવે એચએસસી તરફ આવો છો, મતલબ 10મું પાસ કરી અને 12મા તરફ આવો છો, 11મું અને 12મું, તો આપણે ડીપમાં થોડોક અભ્યાસ કરવો પડે. તમે બધા ક્રિકેટ મેચ જોતા હશો. હાલ તો કોરોના છે એટલે બધું બંધ છે. તમે વિચાર્યું છે ક્યારે તમે ક્રિકેટ મેચ જોતા હોય, જે કોમેન્ટ્રી આવતી હોય, કોમેન્ટેટર્સ જે કોમેન્ટ્રી બોલતા હોય એ ક્યાં કાળમાં હોય? વિચાર્યું છે? આપણે જોતા હોય ઘણી જગ્યાએ તો એવું હોય છે કે કોમેન્ટ્રી મ્યુટ કરી દેતા હોઈએ. પણ મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, ભાષા શીખવા માટેનું સ્ટેપ છે LSRW. તમારે ભાષા તરફ જવું હોય તો LSRW, આ સ્ટેપને ધ્યાન રાખવું જ પડે. 2 મિનિટ હું થોડોક સાઈડમાં વળું છું. L એટલે શું? તો કે લિસનિંગ. લિસનિંગ એટલે સાંભળવું. S એટલે શું? તો કે સ્પીકિંગ. R એટલે રીડિંગ. W એટલે રાઇટિંગ. સાંભળવું, બોલવું, વાંચવું, લખવું, આ ચારેય સ્કિલ આપણી જોડે હોવી જોઈએ ભાષા શીખવા માટે.
મિત્રો આપણે ભાષાનો અભ્યાસ કરવો હોય તો આ સ્કિલ વગર ભાષાનો અભ્યાસ પોસિબલ નથી. આપણે ઊંધું કરીએ. ક્રિકેટ મેચની આપણી જે મેઇન વાત હતી કે ક્રિકેટ મેચની કોમેન્ટ્રી હોય ત્યારે આપણે ટીવીનું વોલ્યુમ મ્યુટ કરીશું, એની બંધ કરીશું. પણ વિચારજો, અથવા તો તમે ક્યારેય વિચાર્યું હશે અથવા તો નહીં વિચાર્યું હોય કે જે ક્રિકેટ મેચની જે કોમેન્ટ્રી આવે છે, આ કોમેન્ટ્રી હંમેશા વર્તમાન કાળમાં જ આવે છે. હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે ક્રિકેટ મેચ તો લાઈવ હોય, મતલબ એ ક્રિયા થતી હોય તો ચાલુ વર્તમાન કાળ ના આવે? નહીં, સાદા વર્તમાન કાળનો પ્રયોગ થાય છે ક્રિકેટ મેચની કોમેન્ટ્રીમાં. તો આ એનો ઉપયોગ છે દરરોજ અથવા રોજે રોજ બનતી કોઈ ક્રિયા દર્શાવવા, ગણિતના કોઈ નિયમો દર્શાવવા, વિજ્ઞાનના કોઈ સિદ્ધાંતો હોય, સનાતન સત્ય કંઈ કહેવતો હોય, કોમેન્ટ્રી આપતી હોય ક્રિકેટની, કોઈ બીજી રમતની કોમેન્ટ્રી હોય. દાખલા તરીકે હું ક્રિકેટ રમું છું, જો વાક્યમાં છું એટલે વર્તમાન કાળ જ હોય. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, આ સત્ય છે. હોલ વર્લ્ડ, આખી દુનિયામાં આ સેમ ક્રિયા છે, સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગે છે. આપણે ગુજરાતમાં પૂર્વમાં ઉગે, બીજા સ્ટેટોની અંદર પશ્ચિમમાં ઉગે, એવું ક્યાંય નથી. આ સનાતન સત્ય છે, એ પણ સાદા વર્તમાન કાળમાં આવે. સંગીતા ગીત ગાય છે, ગાય ક્રિયાપદ છે, ગાવું. ક્રિયાપદ ઉપરથી કાળને ઓળખવું પડે. આપણી પાસે આવા ઘણા બધા એક્ઝામ્પલ છે. હું અંગ્રેજી ગ્રામર ભણું છું, તે શાળાએ જાય છે, તે નિબંધ લખે છે, રોહન નવલકથા વાંચે છે. આપણી પાસે આવા અસંખ્ય ઉદાહરણો પડેલા છે જે સાદા વર્તમાન કાળના છે. હવે જે અગત્યની વસ્તુ આપણી છે કે સાદા વર્તમાન કાળનો નિયમ શું છે. મિત્રો, 12 કાળનો નિયમ તમારે યાદ રાખવો પડશે. કારણ કે કાળ છે એ નિયમને આધીન છે. નિયમ મતલબ એની વાક્ય રચના. કારણ કે વાક્ય રચના આવડે ને તો જ કાળ આવડશે. એટલે કાળ શીખતા પહેલાં 3 વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવાની. પહેલી કામ ક્રિયાને ઓળખવાની, બીજું કામ શું છે તો કે કયા કાળનું છે અને કયું સહાયકારક ક્રિયાપદ આવે, અને ત્રીજો એનો નિયમ. આ 3 વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ. આ 3 વસ્તુ તમને જો સારી રીતે તમે જાણતા હોય તો કાળને શીખતા તમારે 1 સેકન્ડ થશે, અથવા તો કાળને શીખવા માટે તમને કોઈ રોકી નહીં શકે. આપણે બરાબર ઊંડાણપૂર્વક પાયાથી અભ્યાસ કરવાનો છે. આજ લઈને કાલ મૂકી દેવું એવું નહીં, રોજે રોજ જોતું જવાનું છે. તમારે એમ જ માનવાનું છે કે અમારી સ્કૂલ ચાલુ જ છે. ઘર બેઠા અભ્યાસ કરીને એવું માનવાનું સ્કૂલ ચાલુ છે, જે લેક્ચર આવી છે એનો રેગ્યુલર તમે ચાલુ સ્કૂલ મુજબ અભ્યાસ કરો છો. નિયમ શું કહે છે સાદા વર્તમાન કાળનો તો કે સૌથી પહેલા કર્તા. હવે આપણને પહેલો પ્રશ્ન એ થાય, બેઝિકથી ઉપાડીએ તો આ કર્તા એટલે શું, જેને ઇંગ્લિશની અંદર આપણે શું કહીએ છીએ, સબ્જેક્ટ કહીએ છીએ. સબ્જેક્ટ એટલે શું થાય તો કે કર્તા થાય. તો કે કર્તા ક્યાં છે, મેં તમને નીચે ચાર્ટ આપેલો છે. કર્તા આપણે ઇંગ્લિશની અંદર ક્યાં ક્યાં કર્તાનો સમાવેશ થાય તો કે આઈને શું કહીએ છીએ આપણે તો કે પ્રથમ પુરુષ એક વચન. પ્રથમ પુરુષ એક વચન એટલે આઈ. વી શું છે તો કે પ્રથમ પુરુષ બહુવચન એટલે વી. બીજો પુરુષ એક વચન એટલે યુ, અને બીજો પુરુષ બહુવચન એટલે યુ. યુ એક વચન માટે પણ આવે છે અને બહુવચન માટે પણ યુ આવે છે.
ત્રીજો પુરુષ એક વચનમાં કોણ આવે છે? તો કે હી, સી અને ઈટ. આ ત્રીજો પુરુષ એક વચન છે. અને ત્રીજો પુરુષ બહુવચન કોણ છે? તો કે ધે. આ કર્તાનો ચાર્ટ મિત્રો બરાબર યાદ રાખવાનો. આઈ હું, વી અમે, યુ તું, યુ તમે, હી તે, સી એટલે આપણે તેણી કહીએ છીએ, ઈટ એટલે તે અને ધે એટલે તેઓ. આ ચાર્ટ આપણી જોડે હોવો જોઈએ. પ્રથમ પુરુષ એક વચન એટલે આઈ, એનું બહુવચન શું છે? વી. બીજો પુરુષ એક વચન એટલે યુ, એનું બહુવચન શું છે? યુ. અને ત્રીજો પુરુષ એક વચન એટલે હી, સી, ઈટ અને ત્રીજો પુરુષ બહુવચન એટલે ધે. આ વસ્તુનો આપણે ખ્યાલ હોવો જોઈએ. આગળ શું કહે છે? કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ. હવે અહીંયા આપણને બે પ્રશ્ન થાય. એક ઈ થાય કે કયા કર્તા જોડે મૂળરૂપ આવે ક્રિયાપદનું અને કયા કર્તા જોડે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. તો નીચે નિયમ મેં લખેલો છે કે જો કર્તા તરીકે હી, સી કે ઈટ હોય, કોણ હોય? હી, સી, ઈટ એટલે કોણ થશે? ત્રીજો પુરુષ એક વચન. તો ક્રિયાપદનું કેવું રૂપ આવશે? એસ કે ઈએસ વાળું રૂપ. આ ધ્યાન રાખવાનું છે. જો કર્તા તરીકે હી, સી કે ઈટ હોય તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ. હવે આપણને એક પ્રશ્ન સોલ્યુશન થઈ ગયું, મૂળ રૂપ કે એસ કે ઈએસ. જો કર્તા તરીકે હી, સી, ઈટ તો એસ કે ઈએસ, અને જો કર્તા તરીકે આઈ, વી, યુ કે ધે તો ક્રિયાપદનું મૂળ રૂપ. ચાલો, એક પ્રશ્નનું સોલ્યુશન થઈ ગયું. હવે બીજા પ્રશ્નનું સોલ્યુશન એ છે એસ કે ઈએસ માટેના નિયમો. તો તમારી જોડે નોટબુક તો હશે જ, હું બોલું છું તમે નોંધતા જ હશો. જો ક્રિયાપદને અંતે અથવા તો શબ્દના અંતે શું આપેલું હોય? તો કે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, ઓ, એક્સ કે ઝેડ આ બધું આપેલું હોય તો એને ઈ એસ પ્રત્યય લાગે છે. એક આ નિયમ યાદ રાખવાનો છે. જો શબ્દ કે ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, ઓ, એક્સ કે ઝેડ તો ઈ એસ પ્રત્યય લાગે. જો ના હોય તો એસ પ્રત્યય લાગે. ચાલો, બે વાતનું સોલ્યુશન થઈ ગયું. ફરીથી શું કહે છે નિયમ? કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ અને કર્મ જેને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. મિત્રો, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ આ એવા કાળ છે કે જેમાં કર્તા પછી ડાયરેક્ટ ક્રિયાપદ આવે છે. મુખ્ય ક્રિયાપદ આવે છે. સહાયકારક ક્રિયાપદનો હકાર વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદનો પ્રયોગ થતો નથી. હકાર વાક્યની વાત કરું છું. આ બંને પ્રશ્નમાં આપણે જોઈ લીધું ક્રિયાપદનું મૂળરૂપ ક્યારે આવશે. આઈ, વી, યુ, ધે કરતા હોય તો ક્રિયાપદનું મૂળરૂપ. જો કર્તા તરીકે હી, સી કે ઈટ હોય તો એસ કે ઈએસ વાળું રૂપ આવે. આ આપણો ચાર્ટ છે, આ આપણો નિયમ છે. હવે આપણી પાસે એક્ઝામ્પલ આપેલા છે તો એનો આપણે ટ્રાય કરીએ. એકદમ ઇઝીલી તમે અંગ્રેજી બનાવી શકો. જો હું ક્રિકેટ રમું છું, આપણે ખ્યાલ આવી ગયો કે શું આપેલું છે એટલે વર્તમાન કાળનું જ વાક્ય છે. હું ક્રિકેટ રમું છું, આ ઘટના રોજે રોજ બનતી ક્રિયા છે એટલે સાદો વર્તમાન કાળ. તો આરામથી હું એટલે કોણ છે તો કે આઈ. કરતા આવી ગયું આપણી જોડે આઈ, પછી ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ કે એસ. હવે વિચારો કરતા કોણ છે? આઈ. તો ક્રિયાપદનું કેવું રૂપ? મૂળ રૂપ. ક્રિયા કઈ છે? રમવાની. તો રમવા માટેનો શબ્દ છે આપણી પાસે પ્લે. શું રમવાનું છે તો કે ક્રિકેટ. આઈ પ્લે ક્રિકેટ. આરામથી અંગ્રેજી બનાવી શકો. આઈ કરતા છે એટલા માટે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. સંગીતા ગીત ગાય છે. કરતા કોણ છે આપણી જોડે તો કે સંગીતા. સંગીતા શેમાં આવશે તો કે આપણે સંગીતા સી માં આવે.
કર્તા તરીકે સી છે તો ક્રિયાપદને શું લાગશે? એસ કે ઈએસ? ક્રિયા શેની ક્રિયા છે તો કે ગાવાની. ગાવા માટે આપણી પાસે શબ્દ છે સિંગ. સંગીતા કર્તા સીમાં આવે. જો સાદા વર્તમાનકાળનું વાક્ય હોય, કર્તા તરીકે હી સી કે ઈટ હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. હવે અહીંયા ઈએસનો નિયમ નથી તો આપણે એસ લગાડવાનો છે. સંગીતા સિંગ્સ અ સોંગ. આરામથી વાક્ય બનાવી શકો. તે પત્ર લખે છે, તે માટે આપણે હી લઈએ. કરતા હી છે તો ક્રિયાપદને આપણે એસ કે ઈએસ લગાડવું પડે. લખવાની ક્રિયા છે તો રાઇટ નામનું ક્રિયાપદ આવશે. રાઇટ એટલે લખવું. હી રાઇટ નિયમ મુજબ એસ આવશે. હી રાઇટ્સ અ લેટર. આરામથી વાક્યનું અંગ્રેજી બનાવી શકો છો. રોહન દરરોજ શાળાએ જાય છે. કરતા આપણી જોડે રોહન છે. ત્રીજો પુરુષ એકવચનમાં આવે તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. ક્રિયા કઈ છે તો કે જવાની. જવા માટે આપણી પાસે ગો. ગોમાં એ ઓ છે તો ઓ હોય તો નિયમ છે ઈએસ. રોહન ગોઈસ ટુ સ્કૂલ દરરોજ એવરી ડે. રોહન દરરોજ શાળાએ જાય છે. રોહન ગોઈસ ટુ સ્કૂલ એવરી ડે. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. સનાતન સત્ય છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. યસ લગાડ્યું. ઓ તો ઈએસ. એસ એસ. મિત્રો સાદા વર્તમાનકાળની અંદર તમે ખાલી બે વસ્તુ યાદ રાખો. એક તો કરતા પછી ડાયરેક્ટ ક્રિયાપદ આવે હકાર વાક્યની અંદર. ક્રિયાપદ તરીકે તમારે એસ કે ઈએસ લગાડવાના નિયમ લગાડવા પડે. કર્તામાં એટલું યાદ રાખો, બે મુદ્દા બરાબર નોંધી લો. જો કર્તા તરીકે આઈ વી યુ કે ધે. આઈ વી યુ કે ધે તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. એક નિયમ આ છે. બીજો નિયમ એ છે કે જો કર્તા તરીકે હી સી કે ઈટ તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ. આ બે નિયમ તમારે યાદ રાખવાના છે. આ બે નિયમ તમારી જોડે હશે તો વર્તમાન કાળનું કોઈ પણ વાક્ય હોય તમે આરામથી અંગ્રેજી બનાવી શકશો. સાદા વર્તમાન કાળનું. મિત્રો બરાબર અભ્યાસ કરો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું કહેવા માગે છે? એક તો પ્રેઝન્ટ ફટાફટ જોઈ લે. વર્તમાન કાળ હોય એટલે છે, છું, છો, છીએ હોય. વાક્યની અંદર આપેલું જ હોય. એનો ઉપયોગ શું? દરરોજ, રોજે રોજ બનતી ક્રિયા, ગણિતના કોઈ વિજ્ઞાનના નિયમો, ગણિતના કોઈ નિયમો, વિજ્ઞાનના સિદ્ધાંતો હોય, સનાતન સત્ય કહેવતો હોય, કોઈ કોમેન્ટ્રી હોય સ્પોર્ટ્સની. નિયમ શું કહેવા માગે છે? કરતા પછી યાદ રાખજો બે જ કાળ એવા છે અંગ્રેજીની અંદર. કરતા પછી ડાયરેક્ટ મુખ્ય ક્રિયાપદ આવે છે. બાકી 10 કાળની અંદર કરતા પછી સહાયકારક ક્રિયાપદ આવે છે. આ બે કાળની હકાર વાક્યમાં જ. બાકી બધી સહાયકારક ક્રિયાપદ આવશે. જે આપણે ક્રિયાપદનું ઇન્ટ્રોડક્શન જોયું એમાંથી. વાક્યના ઉદાહરણ આપ્યા છે. આપ પણ બીજા 10 વાક્ય બનાવો. આરામથી બની શકીએ. એમને પ્રેક્ટિસ કરો. જો આપને અંગ્રેજી શીખવાની જિજ્ઞાસા હોય, તમન્ના હોય તો કોઈ પણ ક્રિયાપદ લઈ લો. એક રીડ નામનું ક્રિયાપદ લઈ અને બધા કરતા જોડેનો પ્રયોગ કરો. આઈ રીડ, વી રીડ, યુ રીડ, યુ રીડ. હી તો રીડ્સ એસ લાગશે. સી રીડ્સ. ધે તો રીડ. આવો પ્રયોગ કરો, ક્રિયાપદનો પ્રયોગ. પછી કર્મ મૂકો. રીડ, રીડ એટલે વાંચવું. શું વચાય તો કે નોવેલ, નવલકથા. આઈ રીડ અ નોવેલ, વી રીડ અ નોવેલ, યુ રીડ અ નોવેલ,
યુ રીડ અ નોવેલ, હી રીડ્સ અ નોવેલ, સી રીડ્સ અ નોવેલ, ધે રીડ અ નોવેલ. કેટલા વાક્ય બને? આપણી જોડે કેટલા ક્રિયાપદ પડેલા છે? વાંચવું, લખવું, જોવું, ગાવું, રમવું, કેટલા ક્રિયાપદ? અસંખ્ય છે. બધા ક્રિયાપદનો આની અંદર અભ્યાસ કરો, એના ઉદાહરણ એક્ઝામ્પલ બનાવો. હોમવર્કની અંદર તમારે આવી રીતે 5 ક્રિયાપદનો પ્રયોગ કરી અને વાક્ય બનાવવાના છે, અલગ અલગ કરતા મૂકીને. ઓછામાં ઓછા 25 થી 30 વાક્ય બનાવવાના છે. જો કદાચ તમને ક્યાંય ન સમજાય તો વિડીયોની અંદર તમે કોમેન્ટ કરો, વિડીયોને બરાબર ધ્યાનથી જુઓ. યુટ્યુબની અંદર વિડીયો હોય છે એટલે તમને એક વસ્તુનો બેનિફિટ એ છે, તમે ગમે ત્યારે એને સ્ટોપ કરી શકો, એને રિવાઇઝ કરી શકો, ગમે ત્યારે જોઈ શકો છો. ન સમજાણી હોય એ વસ્તુની તમે એની અંદર કોમેન્ટ કરો. વધારેમાં વધારે આપણા વિદ્યાર્થીઓ હોય, તમારા ગામની અંદર કોઈ, તો એમને આપણી શાળાના હોય, અભ્યાસ કરો બધા ભેગા મળી. વર્તમાનકાળના નિયમને બરાબર ધ્યાનથી જુઓ, શું કહેવા માગે છે. 2 જ વસ્તુમાં આપણને ધ્યાન સમજવાનું છે, ક્રિયાપદનું મૂળરૂપ અને એસ કે ઈએસમાં. ખાલી એટલું યાદ રાખો કે ત્રીજો પુરુષ એક વચન હોય, હી, સી કે ઈટ, તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ, નહીંતર મૂળ રૂપ. એટલું ધ્યાન રાખી લો, બસ. બીજું કંઈ નથી સાદા વર્તમાન કાળની અંદર. હોમવર્કના વાક્ય 25 થી 30 વાક્યનો અભ્યાસ કરજો, વિડીયોને બરાબર ધ્યાનથી જોજો, લાઈક કરજો, શેર કરજો. ન સમજાણું હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. ફરીથી એને આપણે રિવાઇઝ કરશું, રિવિઝન કરશું. થેન્ક યુ વેરી મચ.